સુરતમાં કુલપતિના નામે આચાર્ય સાથે ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ થયો છે। કુલપતિ ડોક્ટર કિશોર ચાવડાના નામે ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ થયો। ઠગે કુલપતિના નામે કોલેજના મહિલા આચાર્યને મેસેજ કર્યો હતો। રાત સુધીમાં નાણાં મોકલો તેવો ઠગે આચાર્યને મેસેજ કર્યો હતો। આચાર્યને મેસેજ પહેલા વોટ્સએપ કોલ પણ કર્યા હતા। મહિલા આચાર્યએ સાયબર પોલીસને આ બાબતે જાણ કરી છે। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, કેવી રીતે આચાર્યને ફસાવવાનો પ્રયત્ન થયો? બિલકુલ, ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં જાણે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેમ એક બાદ એક ઘટનાઓ છે તે પ્રકાશમાં આવી રહી છે। ત્યારે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં વીએનએસજીના કુલપતિના નામે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ઠગે કુલપતિ બની આચાર્યને મેસેજ કર્યો હતો અને રાત સુધીમાં નાણાં મોકલો તેમ કહી અને ડરાવી ધમકાવી હતી। એટલું જ નહીં પરંતુ વોટ્સએપના પણ કોલ નહીં ઉપાડતા મેસેજ પણ કરવામાં આવ્યો હતો। ડિજિટલ એરેસ્ટ કરતા ઓનલાઈન લૂંટારા, નકલી આઈપીએસ, નકલી સીબીઆઈ અને નકલી જજ બાદ હવે નકલી કુલપતિ પણ બની અને લોકો સાથે ઠગાઈ કરતા હોવાનો આ પ્રથમ કિસ્સો સુરતમાં નોંધાયો છે। જ્યાં આવી જ એક ફરિયાદ નર્મદ યુનિવર્સિટીને મળતા સાયબર પોલીસને આ અંગેની જાણકારી આપવામાં આવી છે। એક કોલેજના મહિલા પ્રિન્સિપાલ પર બુધવારે મોડી સાંજે આ પ્રકારનો મેસેજ આવ્યો હતો અને તેને લઈને સાયબર ક્રાઇમ સેલમાં આ મામલે જાણકારી આપતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધી અને આગળની જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જો કે કુલપતિના નામે આ પ્રમાણે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રથમ કિસ્સો સામે આવતા પોલીસ પણ હાલ ચોંકી છે, કારણ કે આ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે તે પ્રથમ વખત સુરતમાંથી સામે આવી છે કે જ્યાં એક શિક્ષણવિદના નામે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। ત્યારે આ ડિજિટલ એરેસ્ટ કરવા પાછળનો મુખ્ય ભેજાબાજ કોણ છે તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન પોલીસ તરફથી હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ।